जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरन की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्ते। સુંદર સુંદર રૂપવાળી બહુરૂપવાળી ગૌઓ હંમેશા મારા નિકટ રહે, હું હંમેશા ગૌઓના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે. ગૌ માતાના સ્વરૂપને આજ સુધી આપણે તો સમજી શક્યા નહીં, પણ આપણી પહેલા વિદેશીઓ આપણી સંસ્કૃતિને અપનાવી રહ્યા છે. ગૌ માતાના સ્વરૂપને એ લોકો આપણી પહેલા સમજી ચૂક્યા છે. ગૌ માતાથી આપણને કઈ કઈ વસ્તુઓ પ્રદાન થાય છે, આપણને કયા કયા તત્વો પ્રદાન થાય છે, ગૌ માતાથી આપણને કેટલા ફાયદાઓ પ્રાપ્ત થાય છે, એ બધું આપણી પહેલા વિદેશીઓ સમજી ચૂક્યા છે, અથવા તો આપણે સમજીને પણ અપનાવી શક્યા નથી. સમજીને પણ એ તત્વોને અપનાવવાનો પ્રયાસ પણ કર્યો નથી. વિદેશના લોકો આજકાલ એક નવી પ્રવૃત્તિઓ અપનાવી રહ્યા છે. નવી તો ન કહેવાય, ઘણા વર્ષોથી અપનાવે છે, પણ આજકાલ વધારે પ્રવૃત્તિનો ઉપજગ ઉતરી રહ્યો છે. આજકાલ એ પ્રવૃત્તિનો આનંદ વધારેથી વધારે લોકો માણી રહ્યા છે. અત્યારે વિદેશમાં કાઉમેનિકેશન નામની એક સુંદર અને અદ્ભુત પ્રવૃત્તિ શરૂ થઈ છે. કાઉમેનિકેશન નો અર્થ છે કે કોમ્યુનિકેશન પ્લસ કાવ, એટલે કે કોમ્યુનિકેશન એટલે કે સંવાદ અને કાવ એટલે કે ગૌમાતા. ગૌમાતા સાથે સંવાદ નામક એક સુંદર અને અદ્ભુત પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે, જ્યાં વિદેશના લોકો ગૌમાતા સાથે સંવાદ કરવા જાય છે, જ્યાં વિદેશના લોકો ગૌમાતા સાથે વાતો કરવા જાય છે, ગૌમાતાને ભેટીને બેસવા જાય છે. વિદેશના લોકો જ્યારે આ બધી પ્રવૃત્તિઓ અપનાવી રહ્યા છે, ત્યારે એક રિપોર્ટ અનુસાર આપણને જાણવા મળ્યું છે કે દૂર દૂરથી લોકો આવીને અમેરિકામાં, યુએસમાં, બધી જગ્યાએ, નેધરલેન્ડ્સમાં, સ્વિટ્ઝરલેન્ડમાં, લગભગ બધી જગ્યાએ નાની મોટી આવી પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે. લોકો આવીને અને પૈસા આપીને ગૌમાતાને ગળે લગાવીને બેઠા રહે છે, ગૌમાતાને ભેટીને બેઠા રહે છે. 4-5 કલાક, 6-7 કલાક ક્યારે વીતી જાય ખબર જ નથી રહેતી. 1 કલાકના, 2 કલાકના બધી જગ્યાએ અલગ અલગ મૂલ્ય છે, બધી જગ્યાએ અલગ અલગ ભાવ છે કે આ તમારે દેશી ગૌમાતાને ભેટવા હોય તો 1 કલાકના 4,000 રૂપિયા, 5,000 રૂપિયા, 7,000 રૂપિયા, એવી રીતે બધી જગ્યાએ નાની મોટી ડેરીઓમાં અલગ અલગ ભાવ છે. ત્યાં આપણી ગૌમાતાને સમજવા માટે, એમનાથી તત્વો પ્રાપ્ત કરવા માટે લોકો પૈસા ચૂકવી રહ્યા છે. લોકો એમની સાથે સંવાદ કરવા માટે, એમને લાડ કરવા માટે પૈસા ચૂકવી રહ્યા છે. તો આપણે વિચાર કરવો જોઈએ કે આપણી તો આસપાસ હંમેશા ગૌમાતા હોય જ છે. આપણે કોઈ આવી પ્રવૃત્તિઓની આવશ્યકતા નથી. એક મનોવૈજ્ઞાનિકના અનુસાર આપણને જાણવા મળ્યું છે કે ગૌમાતાને ભેટીને રહેવાથી આપણું મન શાંત રહે છે, આપણામાં આત્મવિશ્વાસની વૃદ્ધિ થાય છે, આપણા હૃદયમાં છુપેલો ડર બહાર નીકળે છે, આપણે આત્મવિશ્વાસ સાથે કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ. કેમ કે કોઈ પણ કાર્ય કરવું હોય એ પહેલા આત્મવિશ્વાસ તો ખૂબ જરૂરી છે. આત્મવિશ્વાસની આવશ્યકતા એટલી છે કે જેટલી બુદ્ધિની હોવી જોઈએ કોઈ પણ કાર્ય કરવામાં. ગૌમાતા આપણને એમાં મદદરૂપ થઈ રહ્યા છે. લોકો આવીને પોતાનો ડર ભૂલી રહ્યા છે, પોતાની ઉદાસી ભૂલી રહ્યા છે, પોતાનું દુઃખ ભૂલી રહ્યા છે, અને ગૌમાતાને ભેટીને આનંદની પ્રાપ્તિ કરી રહ્યા છે. પરમ આનંદની પ્રાપ્તિ, પરમ સુખની પ્રાપ્તિ ગૌમાતાને ભેટીને લોકોને થઈ રહી છે. લોકો ત્યાં આવા સમય, આપણે ત્યાં અગર ગૌ સેવા કરવી હોય તો ઘણી વાર આપણે સાંભળ્યું હોય કે એવા શું સમય નાખવાના હોય, એવા શું સમય વેડફવાના હોય.
આપણે ત્યાં એ આપણે સમય વ્યતીત કરીએ છીએ, પણ લોકો ત્યાં ગૌમાતા સાથે આનંદ માણી રહ્યા છે. લોકો ત્યાં ગૌમાતા સાથે લોકોને રહીને ખૂબ પ્રસન્નતા થઈ રહી છે કે જેનો કોઈ પાર નથી. ગૌમાતા સાથે આનંદનો પાર એ આપણે શબ્દોમાં વર્ણન ન કરી શકાય. અગર હું તમને કહું કે જલેબી એટલી મીઠી હોય, પણ જ્યાં સુધી તમે જલેબીને ચાખો નહીં, જ્યાં સુધી એનો સ્વાદ માણો નહીં, ત્યાં સુધી તમે કઈ રીતે જાણો કે જલેબી કેટલી મીઠી હોય છે? એ બસ વર્ણન કરવાની વાત નથી. ગૌમાતાને ભેટીને એ આનંદને પ્રાપ્ત કરવાની વાત છે, એ આનંદ માણવાની વાત છે. ઘણા દુઃખની વાત કહેવાય. આ પ્રવૃત્તિઓ સાંભળતા જ મને એટલું દુઃખ થયું કે જેની કોઈ સીમા નહીં, કે આપણે અહીંયા તો પૈસા પણ આપવા પડતા નથી, મૂલ્ય પણ ચૂકવવું પડતું નથી, તો પણ આપણે ગૌમાતાની સેવા કરી શકતા નથી, ગૌમાતાના સ્વરૂપને સમજી શકતા નથી. અગર આપણે દુઃખી છીએ, જાઓ ગૌમાતા પાસે. ઉદાસ છો તો જાઓ ગૌમાતા પાસે. તમારે આત્મવિશ્વાસની જરૂરિયાત છે તો જાઓ ગૌમાતા પાસે. તમારે અગર કંઈ પણ સફળતા પ્રાપ્ત કરવી છે, જાઓ ગૌમાતા પાસે. તમારું કંઈ પાપ થઈ ગયું છે, ગૌમાતા પાસે જાઓ. તમારે સંતાનની પ્રાપ્તિ કરવી છે, તમારે જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે, તમારે બુદ્ધિની પ્રાપ્તિ કરવી છે, ગૌમાતા કરાવશે તમને. બસ એક વિશ્વાસ હોવો જોઈએ, જે વિશ્વાસ આજકાલ વિદેશીઓમાં વધી રહ્યો છે. અને એ તો હમણાં સામાન્ય થઈ ગયું છે કે આપણે આપણી સંસ્કૃતિને ભૂલી રહ્યા છીએ ને આપણી સંસ્કૃતિ, આ ભારતીય સનાતન સંસ્કૃતિને વિદેશીઓ અપનાવી રહ્યા છે. અને જ્યારે એ સંસ્કૃતિ, એ પ્રવૃત્તિ વિદેશમાં જઈને જ્યારે પ્રચલિત થઈ જશે, ત્યારે એ જ સંસ્કૃતિને આપણે વિદેશની સંસ્કૃતિ સમજીને અપનાવી લેશું. એ સ્વાભાવિક વાત છે. એમાં બહુ ચાલી રહ્યું છે કે આપણે આપણી સંસ્કૃતિને સમજી શકતા નથી, અને જ્યારે આપણી સંસ્કૃતિ ત્યાં પહોંચી જાય ત્યારે આપણે એમની મજા માણવા જઈએ છીએ, ત્યારે આપણે એનો આનંદ માણવા જઈએ છીએ, અને ત્યાં જવા બાદ આપણી સંસ્કૃતિનો મૂલ્ય આવી જાય છે, આપણી સંસ્કૃતિનો મૂલ્ય અંકાઈ જાય છે. જેમ 4,000, 5,000, 10,000 જઈને લોકો ગૌમાતાને ભેટવા જઈ રહ્યા છે. શાયદ અગર આ જ ગૌમાતાની હાલત રહી, ગૌમાતાની વ્યથા અગર આવી જ રહી, તો 10 વર્ષ પછી શાયદ ભારતમાં પણ આપણે પણ ગૌમાતાની એક ઝલક પામવા માટે હજારો રૂપિયા વેડફવા પડશે. ગૌમાતાને એકવાર જોવા માટે, એમના દર્શન પ્રાપ્ત કરવા માટે, એમના સ્પર્શ પ્રાપ્ત કરવા માટે આપણે હજારો રૂપિયા વેડફવા પડશે. ત્યારે કદાચ આપણને એમનો મૂલ્ય સમજાશે, ત્યારે કદાચ આપણને એમના સ્વરૂપનું ભાન થશે. આપણી માતાઓ જ્યારે પણ આપણે નાના હોય ત્યારથી લઈને આપણે સાંભળ્યું હોય કે હળદર વાળું દૂધ પીવું ખૂબ જરૂરી હોય છે, અને સારું પણ હોય છે શરીર માટે. પણ એ જ્યાં સુધી આપણે સમજીએ નહીં ત્યાં સુધી ખબર પડે નહીં. એ હળદર વાળા દૂધની કિંમત આપણે ત્યારે જાણી જ્યારે દક્ષિણ ભારતમાં જઈને ટર્મરિક લાટે બનીને આવે. આપણને અગર કોઈ હોટલમાં જઈને કહે કે હાલે તમે હળદર વાળું દૂધ પી લો, તો આપણે પીશું નહીં. પણ જ્યાં સુધી આપણે ટર્મરિક લાટે કહીને પીવડાવશે નહીં, તો આપણે પી લેશું. આપણને કહે છે ના ના, આ હળદર વાળું દૂધ નથી, આ તો ટર્મરિક લાટે છે, તો આપણે પી લેશું. વાત એ જ છે કે આપણે આપણી સંસ્કૃતિને સમજી શકતા નથી. જ્યાં સુધી બીજા પ્રદેશોમાં જઈને પ્રચલિત થઈને આવે નહીં, ત્યાં સુધી આપણે એને અપનાવતા નથી, અને બહુ અફસોસની વાત કહેવાય. તો આ જ રીતે ગૌમાતાને ભેટવાથી મનોવિજ્ઞાન કહે છે કે આપણું મન સુધરે છે, આપણી બુદ્ધિ સુધરે છે, મન શાંત થાય છે, અને ગૌમાતાને ભેટવાથી આપણને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. એક વાર તમે મારા કહેવાથી ગૌમાતાને ભેટીને જુઓ, તમને આનંદની પ્રાપ્તિ થશે, તમને પરમ સુખની પ્રાપ્તિ થશે. તમારા શરીરના બધા રોગ ધીમે ધીમે દૂર થશે. તમને ડર લાગી રહ્યો છે, તમને ઉદાસી થઈ રહી છે, તમે દુઃખી થઈ રહ્યા છો, એ બધા તત્વો તમારા શરીરમાંથી જવા લાગશે. બધા નકારાત્મક તત્વો તમારા શરીરમાંથી નાશ પામશે. તો આ જ રીતે ગૌમાતાને સમજવાનો પ્રયાસ કરો. વિદેશમાં જઈને આપણી સંસ્કૃતિ પ્રચલિત થાય એ પહેલા આપણે આપણી સંસ્કૃતિને સમજી લઈએ એવો પ્રયાસ કરો. કેમ કે મનોવિજ્ઞાન અનુસાર ગૌમાતાના શરીરનું તાપમાન વધારે અને એમનું હૃદયનું દર ઓછું હોય છે.
અને આપણા શરીરનું તાપમાન ઓછું અને હૃદયનું દળ વધારે હોય છે. એટલે એમને ભેટીને રહેવાથી આપણું શરીર સંતુલિત બને છે અને આપણા શરીરને પોષક તત્વો પ્રદાન થાય છે. એટલે મનોવૈજ્ઞાનિકો પણ આ વાતને કહે છે. તો તમે એ પણ ન કહી શકો કે આ વાતમાં વિજ્ઞાન ક્યાં આવ્યું. એટલે જ મેં પહેલા મનોવિજ્ઞાનની વાત કરી દીધી. કેમ કે અત્યારે લોકોને વિજ્ઞાન પહેલા સમજમાં આવે, પુરાણો અને શાસ્ત્રો અને સંસ્કૃતિ, સનાતન ધર્મ એ બધું પછી સમજમાં આવે. પહેલા લોકોને વિજ્ઞાન જાણવું હોય, પહેલા લોકોને વૈજ્ઞાનિક કારણ જાણવું હોય કે આમાં કઈ વૈજ્ઞાનિક કારણ છે કે નહીં, તો અમે આ વાત સાંભળીએ. આ જ રીતે ગૌમાતાના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરો. આપણી સંસ્કૃતિઓ બીજા પ્રદેશોમાં જઈને પ્રચલિત થઈ રહી છે, એવું ન થવું જોઈએ. આપણે આપણા સ્વરૂપને નહીં સમજીએ, આપણે આપણા ધર્મને નહીં સમજીએ તો કોણ સમજશે? તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો. ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. આ કાઉમેનિકેશન પદ્ધતિ આપણા ભારતમાં આવી પહોંચે, જેનું મૂલ્ય અંકાઈ જાય એ પહેલા આપણે આપણી ગૌમાતાને ભેટવા લાગીએ. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા.